હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એકના આના વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે કે મિત્રો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો અને સરકાર દ્વારા ખેડૂતોને ઉત્તરાયણ નિમિત્તે એક મોટી ભેટ આપવાની છે મિત્રો। અને આ હપ્તાની તારીખ છે તે કઈ છે અને શું 2000 હપ્તો મળવાપાત્ર રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે દેશના ખેડૂતો ખેતરમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પરસેવો વહાવે છે। ખેતી માત્ર વ્યવસાય નથી, એ પરિવારની જવાબદારી છે અને ભવિષ્યનું સપનું છે। પરંતુ બીજ, ખાતર, દવાઓ, ડીઝલ અને સિંચાઈનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે અને આવી સ્થિતિમાં સરકાર તરફથી મળતી નાણાકીય સહાય ખેડૂતો માટે માત્ર રકમ નથી, એ એક સહારો છે। અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ જ વિશ્વાસનું પ્રતીક છે। હવે ખેડૂતો પીએમ કિસાનના 22મા હપ્તાના અપડેટની રાહ જોઈ રહ્યા છે કારણ કે હપ્તો તેમની દૈનિક જરૂરિયાતોમાં સીધી મદદ કરી છે। એટલે કે મિત્રો દેશના ખેડૂતો ખેતરની અંદર સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી પરસેવો વહાવી રહ્યા છે અને ખેતી માત્ર તેમનો વ્યવસાય નથી, એ પરિવારની જવાબદારી છે અને ભવિષ્યનું સપનું છે મિત્રો। પરંતુ હાલ બીજ, ખાતર, દવાઓ અને ડીઝલ અને સિંચાઈનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે અને આવી સ્થિતિના કારણે મિત્રો સરકાર તરફથી મળતી નાણાકીય સહાય ખેડૂતો માટે માત્ર રકમ નથી પરંતુ એક સહારો ગણવામાં આવે છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ જ વિશ્વાસનું પ્રતીક છે। અને હવે ખેડૂતો પીએમ કિસાનના 22મા હપ્તાની અપડેટની રાહ જોઈ રહ્યા છે કે આ 22મો હપ્તો છે તે આવશે ખેડૂતોના ખાતાની અંદર। તો કે મિત્રો કારણ કે હપ્તાને એ માટે તેને રાહ જોઈ રહ્યા છે કે તેમની દૈનિક જરૂરિયાતોમાં સીધી મદદ કરે છે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે। તો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ સરકાર દર વર્ષે કુલ 6000 રૂપિયાની સહાય આપે છે જે 3 સમાન હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે અને દરેક હપ્તો 2000 રૂપિયાનો હોય છે અને સીધું ડીબીટી દ્વારા ટ્રાન્સફર થાય છે। યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને નાના ખેતી ખર્ચ માટે ઊંચા વ્યાજે લોન લેવી ન પડે। આજે પણ આ યોજના લાખો ખેડૂતો માટે આર્થિક ટેકો બની રહી છે અને ખેતીને આગળ ધપાવી રહી છે। એટલે કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે? એટલે કે મિત્રો આ જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તે જે નાના અને જે સીમાંત ખેડૂત છે તેમને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ સરકાર દર વર્ષે 6000 રૂપિયા નાણાકીય સહાય આપે છે મિત્રો જે 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે। એટલે કે મિત્રો દરેક હપ્તો 2000 રૂપિયાનો હોય છે એટલે 4 મહિને એક હપ્તો આપે છે મિત્રો સરકાર અને તે સીધા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવતો હોય છે। અને આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂતો નાના ખેતી ખર્ચ માટે થઈને મિત્રો ઊંચા વ્યાજે લોન ન લેવી પડે અને આજે પણ આ યોજના લાખો ખેડૂતો માટે આર્થિક ટેકો બની રહી છે અને ખેતીને આગળ વધાવી રહી છે મિત્રો। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે અગાઉના હપ્તાઓના સમયગાળા પર નજર કરીએ તો કે સરકાર સામાન્ય રીતે દર 4 મહિને ચૂકવણી કરી છે અને 21મો હપ્તો નવેમ્બર 2025માં મળ્યો હતો। એ આધારે અંદાજ લગાવવામાં આવે મિત્રો તો કે 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં જારી થઈ શકે છે અને સત્તાવાર તારીખ હજુ જાહેર થઈ નથી પરંતુ ફેબ્રુઆરીના પહેલા અથવા બીજા અઠવાડિયાની અંદર રકમ જમા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને ખેડૂતોને અફવાઓથી દૂર રહીને ફક્ત સરકારના સત્તાવાર અપડેટ્સ પર વિશ્વાસ રાખવો જોઈએ। એટલે કે મિત્રો અગાઉના હપ્તા પર આપણે નજર કરીએ મિત્રો તો કે સરકાર દર 4 મહિને હપ્તો જાહેર કરતી હોય છે અને 21મો હપ્તો છે મિત્રો તે નવેમ્બર 2025 ની અંદર જમા કરવામાં આવ્યો હતો ખેડૂતોના ખાતાની અંદર અને એના આધારે આપણે અંદાજ લગાવવામાં આવે તો મિત્રો કે 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં જારી થઈ શકે છે પરંતુ સત્તાવાર તારીખ હજુ સુધી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી પરંતુ ફેબ્રુઆરીના પહેલા અથવા બીજા અઠવાડિયામાં રકમ જમા ખાતાની અંદર થઈ શકે છે મિત્રો એ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। અને ખેડૂતોને અફવાઓથી દૂર રહીને મિત્રો ફક્ત સરકારના સત્તાવાર જે મિત્રો અપડેટ છે મિત્રો તેના પર વિશ્વાસ રાખવો જોઈએ મિત્રો। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે શું આ વખતે એક સાથે 4000 રૂપિયા મળશે તો કે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે કેટલાક ખેડૂતોને એક સાથે 2 હપ્તો મળી શકે છે અને અગાઉના વર્ષોમાં એવું બન્યું છે કે બાકી રહેલા હપ્તા એક સાથે જમા કરાયા હોય। આ કારણે ઘણા ખેડૂતોએ આશા છે કે આ વખતે 4000 રૂપિયા મળી શકે છે પરંતુ પીએમ કિસાનના 22મા હપ્તા અંગે સરકાર તરફથી આવી કોઈ સ્પષ્ટ પુષ્ટિ કરવામાં આવી નથી એટલે કોઈ પણ અફવાઓ પર ધ્યાન આપવાને બદલે ફક્ત સત્તાવાર માહિતી જ માનવી યોગ્ય રહેશે। એટલે કે મિત્રો શું આ વખતે એક સાથે 4000 રૂપિયાનો હપ્તો મળશે તો કે મિત્રો છેલ્લા કેટલાક સમયથી ચર્ચા એવી ચાલી રહી છે કે કેટલાક ખેડૂતોને એક સાથે 2 હપ્તો મળી શકે છે અને અગાઉના વર્ષમાં એવું બન્યું છે કે બાકી રહેલા જે હપ્તા છે તે એક સાથે જમા કરાયા હોય। આ કારણે ઘણા ખેડૂતોને આશા એવી છે કે આ વખતે પણ 4000 રૂપિયા મળી શકે છે પરંતુ પીએમ કિસાનના 22મા હપ્તા અંગે સરકાર તરફથી કોઈ એવી સ્પષ્ટ પુષ્ટિ કરવામાં આવી નથી એટલે કોઈ પણ અફવાઓ પર ધ્યાન રાખવું નહીં
અને મિત્રો ખાસ તમારે સત્તાવાર માહિતી જ માનવી યોગ્ય રહેશે મિત્રો, અને સરકાર દ્વારા જે સત્તાવાર માહિતી છે મિત્રો તેના પર તમારે ટકી રહેવાનું છે અને તેના પર તમારે ધ્યાન આપવાનું છે, જેથી કરીને તમે આવી અફવાઓથી દૂર રહી શકો. તો મિત્રો આ પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને એક મોટી અપડેટ. તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો, અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે અમારી YouTube ચેનલની અંદર આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લાવીએ તો તેની સૌથી પહેલા નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ મિત્રો.